જીસીએસ થ્રુ જેટલા પણ વિદ્યાર્થીઓ કોલેજની અલગ અલગ વિદ્યા શાખામાં એડમિશન લેવાના છે એમના માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિપત્ર આવ્યો છે. તો જો તમે જીસીએસ થ્રુ કોઈ પણ એડમિશન લીધું હોય અથવા તો લેવાના હોય, આ વિડીયો તમે ખાસ જોજો. વિડીયો થોડો લાંબો બનશે, એન્ડ સુધી જોજો, કેમ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમારા માટે આવેલી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિય વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી તમામ અપડેટ તમને ઘરે બેઠા ફ્રીમાં મળતી રહે. આટલી યુનિવર્સિટીને જીસીએસ દ્વારા એક પરિપત્ર લખવામાં આવ્યો છે. કઈ કઈ યુનિવર્સિટી છે? અને 29/6/2024 નું જ આ સર્ક્યુલર છે. બરાબર, 29/6/2024 નું જ આ સર્ક્યુલર છે. પહેલી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, HNGU, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ પરમાર, કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી અને GTU. તો આટલાની અંદર જો તમે GCAS થ્રુ, જો અહીંયા GTU લખ્યું છે એનો મતલબ કે ACPC થ્રુ નહીં, GCAS ખાસ યાદ રાખજો. GCAS થ્રુ જો તમે એડમિશન લેવાના હોય અથવા તો લીધું હોય તો આ પરિપત્ર તમારા માટે છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ અંતર્ગત વિદ્યાર્થીઓના હિત માટે લેવામાં આવેલા નિયમોનું અમલીકરણ કરવા બાબત. હવે કયા નિયમો લીધા છે એ આપણે થોડું જોઈએ. સ્નાતકમાં લીધો હોય, ડિપ્લોમામાં લીધો હોય, સર્ટિફિકેટ કોર્સમાં લીધો હોય, અનુસ્નાતકમાં લીધો હોય, BEd, LLB, PhD ગમે તે પ્રોગ્રામમાં તમે લીધું હોય તો આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ નિયમો કયા છે? 15 યુનિવર્સિટીઓ માટે લાગુ પડે છે આ નિયમો. હવે તો સ્નાતક કક્ષામાં શું હતી બાબત અને એમાં શું નિર્ણય આવ્યો? કેમ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ આ પહેલી વખત જીસીએસ આવ્યું છે એટલે આવ્યા છે કે ભાઈ જીસીએસ પોર્ટલ પર સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી સ્વીકારવા અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉ અરજી કરેલી હોય એમની સુધારા. મતલબ તમે જો જીસીએસ માં ફોર્મ ભરી દીધું હોય તો એને સુધારવા માટે, અને નવી અરજી મતલબ તમે ફોર્મ ભરવાનું ભૂલી ગયા છો તો એના માટે શું નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ 4/7 થી, ખાસ ધ્યાન રાખજો, 4/7 થી 6/7 સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી, મતલબ જો તમે જીસીએસ નું ફોર્મ નથી ભર્યું તો ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છે. અગાઉ તમે અરજી કરી છે અને કંઈક તમારે એમાં સુધારવું છે. બરાબર, પોર્ટલ ઓપન કરવાનું, ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી GIPL સાથે સંલગ્ન કરી પ્રવેશ ઓફર ને એલોટમેન્ટની કામગીરી નક્કી કરવું. તો સુધારા કરવા માટે અને નવો ફોર્મ ભરવા માટેની આ ડેટ છે 4/7 થી 6/7 જીસીએસ ના પોર્ટલ ઉપરથી. તો આ પહેલી વાત થઈ સ્નાતકની. અનુસ્નાતક, જીસીએસ પોર્ટલ પર અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી અને અરજીમાં સુધારણા, મતલબ એનું એ જ છે, પણ એમની ડેટ્સ અલગ છે. અનુસ્નાતકની 1/7 થી 3/7 ની તારીખ છે, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, પછી સ્નાતક અને અનુસ્નાતક બંને માટે છે. જીસીએસ પોર્ટલ મારફત પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય, કોલેજ વગેરેમાં જરૂરી ફેરફાર કરવા બાબત. મતલબ તમે કોઈ પણ કોલેજમાં કંઈ પણ બ્રાન્ચ લીધી હોય એમાં ફેરફાર કરવા બાબત શું છે તો કે ભાઈ GIPL સાથે સંલગ્ન કરી તેમની કક્ષાએ ફેરફાર કરી શકશે. તે મતલબ સંબંધિત યુનિવર્સિટીએ GIPL થ્રુ આ વસ્તુ કરવાની રહેશે. સ્નાતક ને અનુસ્નાતક માટે વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ મારફત સ્નાતક ને અનુસ્નાતક કક્ષાના વિવિધ પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટીમાં મેળવેલ પ્રવેશ રદ કરવા બાબત. તમારે કોઈ પ્રવેશ લઈ લીધો હોય તેને રદ કરવો હોય તો GIPL સાથે જ આ કામ તમારે કરવાનું છે. BEd માટે શું છે? જીસીએસ પોર્ટલ મારફત BEd પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ વિષય, કોલેજ, યુનિવર્સિટી પસંદ કરેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય, કોલેજમાં ફેરફાર કરવો હોય તો GIPL સંલગ્ન છે. અને આ જ વસ્તુ ન્યૂઝ રિપોર્ટમાં પણ આવી ગઈ છે, મતલબ ન્યૂઝપેપરમાં પણ આવી ગઈ છે. ખાસ તમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરાબર, તો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો ખાસ 4/7 થી 6/7 સ્નાતક માટે, અનુસ્નાતક માટે 1/7 થી 3/7 ની ડેટ આપી છે. કોઈ પ્રોફાઇલ સુધારવી હોય, વિગત સુધારવી હોય તો GIPL થ્રુ તમારે સુધારવાનું રહેશે. બરાબર, અને કેન્સલ કરવું હોય તમારું એડમિશન તો પણ GIPL થ્રુ થશે. અને કોઈ પણ વિગત ફેરફાર, મતલબ દરેકે દરેક GIPL થ્રુ થવાનું છે. તો આ GCS ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હતું, ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મમાં સુધારણા પણ કરવા હતા. તો GCS થ્રુ પોર્ટલમાં હવે નવી ડેટ્સ આવી ગઈ છે. તમે ફોર્મ પણ ભરી શકશો અને સુધારણા પણ કરી શકશો. જે લોકો ફેલ હતા અને નહોતું ભર્યું એ લોકો પણ અત્યારે આ બધા ફોર્મ ભરી શકશે. તો તમારા દરેકે દરેક મિત્રોને આ વિડીયોની લિંક જરૂર શેર કરી દેજો, જેથી GCS ની જો અપડેટ એમની પાસે ના હોય તો એમને પણ અપડેટ મળી જાય. અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ફોલો કરી લેજો. તમને ઇન્સ્ટન્ટ અપડેટ આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પરથી મળતી રહેશે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.